जय श्री श्याम, हारे का सहारा बाबा श्याम हमारा। મિત્રો, રાજકોટના ખાટુશ્યામ મંદિર પર આપણે જાણીએ છીએ કે દર 11ના ભજન કીર્તનનું આયોજન થતું હોય છે અને ખાસ 11 એક એવો દિવસ છે કે પૂજા અર્ચના કે પછી દાન પુણ્ય માટે સર્વશ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે અને એમાં અત્યારે તો પરસોત્તમ મહિનો ચાલી રહ્યો છે. પરસોત્તમ મહિનાનો 11 એટલે કે 27/5/2026 ના દિવસે જે છે એનું વધારે મહત્વ છે. એ દિવસે વ્યતિપાત યોગ છે અને પદ્મિની એકાદશી છે. 5 જ્ઞાનેન્દ્રી, 5 કર્મેન્દ્રી અને 11મું મન જ્યારે એકત્રિત થાય ત્યારે કોઈ એકાદશી થાય છે. તો આપણા રાજકોટના ખાટુશ્યામ મંદિર પર રાજકોટના શ્યામ પ્રેમી જીતેનભાઈ અને ખાસ જામનગરના શ્યામ પ્રેમી શ્રી જયેશભાઈ દ્વારા એક સરસ મજાનું ભજન કીર્તન ભોજન વ્યવસ્થા સાથેનું આયોજન કરવામાં આવેલું છે અને આ બંને પરિવારો ઉપર બાબા શ્યામની અસીમ કૃપા વરસેલી છે. અધિક માસ આવું પવિત્ર માસ છે, પરસોત્તમ માસ. આવડી મોટી 11 છે. બાબા શ્યામની કૃપા અમારા પર આટલી બધી રહી છે. એટલે હું તમને બધાને 11માં ભજન અને પ્રસાદ લેવા માટે નમ્ર વિનંતી કરું છું કે બધા આ સેવાનો લાભ લેજો. જય શ્રી શ્યામ. તમામ શ્યામ પ્રેમીઓ દ્વારા હું એમને એટલું જ કહેવા માંગીશ કે ભાઈ તમે ભવિષ્યમાં પણ આવા જ સારા કાર્ય કરતા રહો અને બાબા શ્યામની અસીમ કૃપા જિંદગીભર તમારી પર વરસતી રહે. એમના દ્વારા બીજાને પણ પ્રેરણા મળે કે એક સદકાર્યમાં અને ધાર્મિક કાર્યમાં વધારે યોગદાન દેવું જોઈએ. આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે જે પણ આપણા સનાતન માટે કરી શકીએ એ કરવું જોઈએ. છે કે એકાદશીનું જેમ પુણ્ય લેવા માટે જામનગરથી પરિવાર અહીંયા જોડાયેલો હોય તો રાજકોટના પરિવાર, બહારના પરિવાર આ કાર્યમાં જોડાજો. આ દર્શન અને પ્રસાદનો લાભો લેજો. જય શ્રી શ્યામ. જય શ્રી શ્યામ. તો ફરી કહી દઉં, 27/5/2026 બુધવારે તમે પણ આવવાનું ચૂકતા નહીં. રાજકોટનું શ્રી ખાટુશ્યામ મંદિર કે જે રાજકોટના જામનગર રોડ ઉપર ઘંટેશ્વર હોટેલની સામે આવેલું છે. સાથે જ ભજન કીર્તનનો લાહો લેશું અને ભોજન પણ સાથે જ માણીશું.